चलो हमारे यहाँ खीर मस्त मजानी काजू बदाम नाखीने सरस तैयार कर दीधी है। जय हिंद ने जय माताजी मित्रों, हूँ छूँ काजल रूपाणी तन्वी ब्यूटी केर में तमारुं बधानुं स्वागत करूँ छूं। तो जो आपणे आजे छे ने गोयणी जमाड़वानी छे छोकरीओने, तो आपणे अहींया बधुं कम्प्लीट शरू छे ने हूँ बधाने आमंत्रण देवा गई ने पण बधाए माळ चढ़ी चढ़ीने एटली थाकी गई मारा पग भराई गया साव। અને અહીંયા આપણે ઉપરથી ઉતારવાનું છે એક થાળીઓનું વાટકા ને એવું ને એક આપણે આ કરવાનું છે ખીર માટેનું તપેલું ઉતારવાનું છે। તો ચાલો તમે બન્યા રહેજો બધા વિડીયોમાં। ચાલો અમારે અહીંયા ખીર મસ્ત મજાની કાજુ બદામ નાખીને સરસ તૈયાર કરી દીધી છે અને અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે। બટેટા ફત થઈ ગયા છે અને અહીંયા સરસ ખમણ બનાવી નાખ્યા। बस आने ठरवा देवानी है એટલે છોકરીઓને કે દાજી ન જાય તો बराबर ने। चा मस्त बनाई नाखी खीर। तो पानी अँ मूकी दीधुं छे जो ठंडू नानी अंदर नाखूँ ने तो सरस ठरी जाए एकदम। पछी डीपर में मूकी दो दासळ थई जशे। एकली एकली छो तो थोड़ुं केवडावे पण वांधो नहीं आवे, थई जाए माताजीनी दयाथी बराबर ने। चलो आनु काम कम्प्लीट सरस उपाड़ आई गैस। પણ ભીનામાં પછી કેવું બોલું ખજવાડ આવે ને પછી માથા હા બહુ આવે થોડા જેવું થઈ જાય એટલે એ એટલું તો અંતે વાતો નગરી કુતરો વળે તો અરે રે તમારે એમ ગોડે વાળશે હા આ ગોડે વાળશે આખુલા મુકો દાન છે મત રે હા ગામડામાં પૈસો કરાવે કરાવ્યા તમે પૈસા આપે અને ગામડામાં દિન છે મને માથે નોડો દેસો કરાવેલા મામાની છે કે આ તો ઉખડી છે ઉખડી जो मम्मी ने बताया बता वो मां ध्यान रखो ये बहुत खुश થાય કે કેવો વાત છે રેડી વાત આઈસ્ક્રીમ ખાઈ જાય એ આઈસ્ક્રીમ ખાઈ લો એટલે ચોકલેટ નો પૈસા આપવાના નહીં તમે આપવાના આમાં હું રાનું જો સલામ કરો લે બેટા મોટા બગડેલા છે આખા અને નાક રાખી માર માથે હાથ રાખી દે કેવી ગાય છે જો છોકરી કોણ કથું ઢોળ નાખ્યો છે લે હવે હૌથી નાની મોટા મોટા માતાજી લે પૈસા લે હાલો હવે ઘરે એમ જો બસ મમ્મા ખાધું ને આયાને ચાલો મિત્રો આજે આપણે 26 ગોયણી જમાડી ગણાવાય નહીં ખાલી ગોયણી જમાડી એમ કહી દેવાય। હા મસ્ત ગોયણી જમાડી અમે બાકી ગયા આપણે સબે નવેમાં જમાનો વારો આવ્યો હોય પછી વાસણનો ઢગલો પડ્યો છે બધે પથારા પડ્યા છે મોજ કરીને કોઈ બીજું કરવું પડશે ને તો બધું કામ કરીને મસ્ત હોઈ જવાની જો હવે મોડું 4-5 વાગે બાય। ચાલો મિત્રો જો અત્યારે અહીંયા વાસણ થઈ રહ્યા છે અમારે વાસણનો થયો છે ઢગલો। તો તમને બધાને ચા પાણી પીવા માટે તો હું બોલાવું છું તો હવે હાથે હાથે વાસણ ઉટકવા માટે કહેવું પડે ને તો આપણે બધું કામ સરસ મજાનું સંપૂર્ણ થઈ ગયું છે માતાજીનું અને હવે વાસણ ઉટકવા બેહી અને વાસણ કરી
સુઈ જવાનું. પછી આરામ કરવાનો છે કલાક સુધી. પછી પાછા આપણે જાગી અને 2-3 કામ છે એ પતાવવાના છે. તો ચાલો બધા વાસણ ઉટકવા. कौन है ये लोग? कहां से आते हैं ये?